આપી હોય તો ભલે થઈ જાય. બીજી વિચાર એમ કે સત્સંગ થશે તો સત્સંગમાં વધારે જવાશે. બે વિચાર. મન છે ને ખંડિત છે, ખંડિત અખંડમાં સમજતું નથી. જ્યાં હોય ત્યાં જે જગ્યા હોય ત્યાં એને દ્વૈત પસંદ પડે. દ્વૈત હોય એટલે સંઘર્ષ હોય, પસંદગી હોય. આપણને બે પસંદગી છે કે સત્સંગની અંદર મૌન સત્સંગ સારો છે, એની સામે બીજો વિકલ્પ એવો છે કે આના કરતા જે શબ્દ બોલાય તો એનો બેનિફિટ બહુ છે. હવે આ છે આપણા આ જે અવસ્થા જે આપણે આ જે અત્યારે ધ્યાનની અવસ્થા છે એ ધ્યાનની અવસ્થા છે એ ફેક છે, સત્ય. આ બે જે વિકલ્પ આવે છે, બે પ્રકારનો વિકલ્પ, એ વિકલ્પ છે એ સત્ય નથી. બે વિચાર છે, બે વસ્તુ વિચાર છે. અત્યારનું ફેક એ છે કે આ ફેક છે. એટલે આ જે છે એને આપણે જો સ્વીકારી એટલે આપણી યાત્રા છે એ શાશ્વતતા તરફ જાય. એટલે તથ્યથી સત્ય લગીની યાત્રા કહેવાય. આ તથ્ય છે. આ તથ્યને આપણે સ્વીકારી તો સત્ય તરફ જાય. એટલે વિકલ્પો આપણી અંદર આવ્યા ને એને આમ જોવાનું. શું સારું શું નથી સારું એ મહત્વનું નથી, પણ અત્યારે આમ છે શું કરું છે કહેવાનું મન આ છે. અત્યારે વિકલ્પ ગમે કર, વસ્તુ આ છે. એક કુટુંબ હોય ને એની અંદર 4 વ્યક્તિ હોય અને 4 વ્યક્તિની અંદર એક વ્યક્તિ એમ કે મારે આમ કરવું છે, બીજી વ્યક્તિ એમ કે આ નહીં કરવાનું, કે આના આગળ ભાઈ, ત્રીજી વળી કંઈક કે ચોથી કંઈક કે, એટલે શું થાય કોન્ફ્લિક્ટ. હવે 4 જણા એક જણા એમ કે મારે આ કરવું છે, એટલે બધા યોગ્ય રીતે વિચારણા કરી કે આ વાત સાચી છે, કરવું છે, તો ક્યાંય કોન્ફ્લિક્ટ નથી. એમ આપણી અંદર બુદ્ધિનું સેન્ટર છે, આ ફેમિલી છે. બુદ્ધિનું સેન્ટર છે, ભાવનું સેન્ટર છે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે, કર્મેન્દ્રિયનું સેન્ટર છે. આ બધા સેન્ટરો છે. એક સેન્ટર નિર્ણય કરે છે, બીજા સેન્ટરો વિરોધ કરે છે. હવે આ સેન્ટરનો સંવાદ થાય. આ સેન્ટર છે, એક સેન્ટર નિર્ણય કરે, જે નિર્ણય કરે એનો ઓથોરિટી હોય. ખાવા પીવાનો નિર્ણય કરવો હોય તો આને ઓથોરિટી ગણાય. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ને પ્રાકૃતિક સેન્ટર. વ્યવસ્થાનો, નિશ્ચયનો, નિષ્કર્ષનો નિર્ણય કરવો હોય તો બુદ્ધિનું જે સેન્ટર છે ભાવનો, લાગણીનો જે છે નિર્ણય કરવાનો તો હૃદયનું સેન્ટર છે. કોઈ પણ પ્રકારની ક્રિયા કરવાની છે તો કર્મેન્દ્રિય, એના માટે પ્રમાણ. એ રીતે સંવાદથી જો કામ કરે, સંવાદ છે એ અખંડ કહેવાય. અખંડ ન હોય કે આ પ્રકાશ અંદર આપણને અંદર હોય કે અત્યારે તો આમ જ છે, ખ્યાલ આવી જાય એટલે વિકલ્પો તૂટી જાય. વિચારને જોવાનું છે, બે વિચાર છે, બે વિકલ્પ છે કે આ સારું કે આ સારું. ના દ્વંદ્વ બે વસ્તુ ન જોઈ, આ બરાબર ને આ બરાબર નહીં, એ જ હોય છે. એટલે મન છે એ અનંત પ્રકારનું છે. મન છે અનંત પ્રકારનું છે, અનંત પ્રકારની વૃત્તિનું બનેલું છે. એની સામે એટલે એક મને પ્રવેશ કર્યો, ક્રોધે પ્રવેશ કર્યો એટલે ક્રોધ થઈ જાય, લોભ આવ્યો તો લોભ થઈ ગયો,
ઘૃણા આવી તો ઘૃણા થઈ ગયું, ભય આવ્યો ભય થઈ ગયું. આની અંદર કોઈ કરતા કોઈ આની અંદર કઈ કોઈ છે જ નહીં. કોઈ ઘરની અંદર થોડી વાર માટે કોઈક દાખલ થઈ જાય ને થોડી વાર રહીને ભાગી બીજો આવે ત્રીજો આવે, એમ આપણી અંદરની સ્થિતિ છે. એટલે આપણી અંદર જ્યારે અસ્તિત્વ આવે, સાક્ષીત્વ આવે, સ્મરણ આવે, તો પછી એક ચોકીદાર અંદર પ્રવેશ કરે. એ ચોકીદાર જે વ્યક્તિ આવતી હોય તેને ખ્યાલ આવે કે આ વ્યક્તિ આવી, આ વ્યક્તિ ગઈ, એટલે એને અખંડ હું કહેવાય. આનો જ્યારે દાખલ થાય ને પછી બધા સેન્ટરો હોય ને બધું સમાજમાં આવતું જાય ધીરે ધીરે. અરાજકતા, અવ્યવસ્થા, આ જરા સાક્ષીત્વ આપણી અંદર પ્રગટ થાય ને એટલે આપણી અંદર આપણે ક્યાં ક્યાં ભૂલ કરી છે. માનો કે આપણે આ જગ્યાએ ભૂલ કરી છે, આ જગ્યાએ માણસો 1000 વખત ભૂલ કરે છે પણ ક્યારે પાછળ જતો નથી કે આ ભૂલનું કારણ શું છે. અને ભૂલનું કારણ જો આપણે ગોતી કાઢી તો આપણે ભૂલ કરતા અટકી જાય. એટલે આ જે રિયલાઇઝ છે એ આપણને ભૂલ બતાવે છે. ઓથેન્ટિક આપણને એમ કે આમ એક્સેપ્ટ કરવા જેવી નહીં, પણ આપણને ખ્યાલ જ આવે કે આ આપણી ભૂલ છે અને આ ભૂલને આપણે દૂર કરવી છે. એટલે આ દ્રષ્ટિત્વ જેટલા અંશમાં આપણી અંદર પ્રગટ થાય એટલા અંશમાં આ જે દ્વૈત છે ને એ ધીરે 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 શાંત થાય. અને દ્વૈતની જગ્યાએ પ્રકાશ છે એ કબજો કરી લે. અને પ્રકાશની અંદર જ્ઞાન હોય એટલે આ પ્રકાશ એટલે જ્ઞાનનો પ્રકાશ હોય. એને ખ્યાલ આવી જાય, જેવું જોવે એનું ખ્યાલ આવી જાય, આમ કરે આમ ન કરે. એટલે એવું છે આ એક આસ્તિકતા ને એક નાસ્તિકતા. એટલે આસ્તિક ને નાસ્તિક એટલે બધા લોકોએ કીધું કે તમે એમ કરો, નક્કી કરો કે ખરેખર ભગવાન છે કે ભગવાન નથી. એટલે અમે પછી ભગવાનમાં માની કે ન માની. એટલે એક દિવસ અમુક દિવસ માટે વિવાદ રાખ્યા એટલે એની અંદર ઓલા બધા આર્ગ્યુમેન્ટ કરવા માંડ્યા. 3-4 દિવસ પછી છેલ્લે નિષ્કર્ષ એવો નીકળ્યો કે આસ્તિક હતો એ નાસ્તિક થઈ ગયો, નાસ્તિક હતો એ આસ્તિક થઈ ગયો. ગામવાળા લોકોને તો પ્રોબ્લેમ એ જ થયો ભગવાન છે કે નહીં. આમ એમ આ મન છે ને એ મન છે એ કોઈ રીતે શાંત ન કરે. આમ હોય તો આમ પ્રોબ્લેમ, આમ હોય તો આમ પ્રોબ્લેમ. એને એ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવો હોય તો રિયલ સાક્ષીને આપણે જન્માવી દઈએ તો પ્રશ્ન સોલ્વ થાય. એને સમસ્યા જ ગમે, એને સિલેક્શન ગમે. આ વસ્તુ હાલતી હોય કે આ નહીં, આમ હોવું જોઈએ. એટલે એ સતત રીતે આપણને પ્રોબ્લેમમાં નાખે, સતત પ્રશ્નમાં. આપણને થવું જોઈએ કે મનની અંદર રહે તો આ બધું સંઘર્ષ થવાનું છે. મનની બહાર નીકળી જવું જોઈએ. અંદર જેમ જેમ જઈએ બે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય અનુભવની. એક તો સારું ખરાબ, સાચું ખોટું એ બધું રહસ્ય થઈ જાય, બ્લેન્ડિંગ થઈ જાય. સારું હોય ખરાબ લાગવા માંડે, ખરાબ સારું લાગે, કઈ ભેદ જ ન રહે. મોટા મોટું ઉત્તમ કામ એ હલકું,
લાગવા માંડે અને હલકું હોય એમાં એટલે એ પછી કઈ ખબર જ ના પડે એમાં. અને આપણે તો કઈ કરતા ન હોય, કરી શકતા ન હોય, એટલે બીજું પછી એવું થાય કે હવે આપણે તો આમાં કઈ કરવાનું, એટલે નિષ્ક્રિયતા જેવું ને કઈ હવે આમાં કરવાનું જ છે નહીં. એવું એક બીજું કરવાનું તો હોય જ છે. જે તે પરિસ્થિતિ હોય, જે તે વાતાવરણ હોય, આ બધામાં આપણે પાર્ટ લેવાનો છે ને પાર્ટ લેતા લેતા એમાંથી જુદું રહેવાનું છે. એવી વસ્તુ નથી કે દાખલા તરીકે આપણે સાક્ષીની સાધના કરી છે એટલે એનો અર્થ એમ છે કે કહેવાનું નથી, કંઈક કરવાનું નથી, કંઈક ભાગ લેવાનો નથી. બધાની અંદર યોગ્ય રીતે ભાગ લેવાનો છે. જ્યારે જે સમયે જે કહેવા જેવું એ કહેવાનું છે, સાંભળવા જેવું હોય, સમજવા જેવું હોય સમજવાનું છે. જ્યારે જે પ્રકારનો રોલ આપણને આવ્યો હોય રોલ તો ભજવવો જ પડે, પણ રોલ ભજવતા ભજવતા આપણું જે સાક્ષીત્વ છે એ રાખવાનું. એટલે સાક્ષીત્વને કોઈ પ્રોબ્લેમ નથી. આ પ્રોબ્લેમ છે એ શું છે? વિચારો સાથેના આપણા તાદાત્મ્યને પ્રોબ્લેમ છે. આપણને જેવા વિચારો આવે ને વિચારોથી જો આપણે જુદા હોય, તમે અંદર જોયું હશે કે વિચારો હાલતા હોય ને આપણને ખ્યાલ આવી જાય કે આ વિચાર છે અને આ વિચારથી આપણે જુદા છીએ તો વિચાર શાંત થઈ જાય છે. આ વિચારોની જે ધારા હોય છે એની સાથે આપણું તાદાત્મ્ય થાય એટલે બધી વસ્તુમાં ગોટાળા થઈ જાય. થોડી વારમાં વિચાર એમ કે આ સત્ય છે, થોડી વાર વિચાર કે આ સત્ય છે. એ પ્રોબ્લેમ છે. આની અંદર આપણે હિસ્સો લેવાનો છે. આપણને જે માનવ દેહની અંદર પિતા, પુત્ર, સસરા જે પોતાનો રોલ મળેલો છે એ રોલ યોગ્ય રીતે કરવાનો છે ને એ રોલ એવી રીતે કરતા જવાનું છે કે અંદરની સ્મૃતિ રાખીને, અંદરનું સ્મરણ રાખીને કોણ છું એ સ્મરણ રાખીને કરવાનું છે. એટલે બધું કરતા કરતા કરવાનું, બેસીને જ જવાનું. રોલ કરતા કરતા રોલ સાચો થઈ જાય છે એના ડરને લીધે કઈ ન કરી એ વાત છે. રામના પ્રસંગ છે. રામના પ્રસંગની અંદર રામ છે સીતા માટે વિલાપ કરે છે, આંસુ સારે છે. એ વખતે તમને ખ્યાલ હોય તો કસોટી કરવા માટે શંકર ને પાર્વતી નીકળે છે અને કહે છે કે આ છે ઈ રામ અવતાર છે, કે આ તો રોવે છે સીતા, એટલે રોતા હોય. એટલે પછી એની અંદર તો આ પાર્વતીજી છે એ ટેસ્ટ કરે છે એટલે સીતાનું રૂપ લે છે. એટલે ત્યારે એમ કહે છે કે મારા પિતાજી છે એ ક્યાં છે? શિવજી. એનો અર્થ એમ છે રોવે છે ખરા, પણ રોવાનું જે રોલ છે એ રોલ છે. સત્ય રીતે એને ખબર છે કે આ વસ્તુ શું બની રહી છે એ ખબર છે. આ રોલની અંદર જ્યારે લડાઈ કરવાનો આવ્યો ત્યારે લડાઈ કરી, જ્યારે સમાધાન કરવાનું હોય ત્યારે સમાધાન કર્યું, જ્યારે જે સમયે જે કરવાનું લાગ્યું ત્યારે બહારથી એ પ્રકારનો વ્યવહાર કર્યો. અંદરનું એક કેન્દ્ર હતું કે જેની અંદર કંઈ પણ પ્રકારનો કંપ નહોતો, એવા સેન્ટરની અંદર રહીને હવે આમાં કર્મને કઈ છોડવાનું નથી. કર્મને કરવાનું છે, સુરતાને પકડવાની છે. કૃષ્ણમૂર્તિની એક બુકમાં વાંચ્યું કે અવેરનેસ શબ્દ એટલે એમ કે કઈ વસ્તુ જેનાથી હું જુદો છું તો આપણામાં એવો ખ્યાલ આવે એમ કે મારે એને શું લેવા દેવાય, એટલે એક પ્રકારનું ઇનડિફરન્સ કે ઉપેક્ષા વૃત્તિ આવે. એટલે કે ઈ અવેરનેસ નથી, પણ એમ કે અવેરનેસ એટલે પ્યોર ઇન્ટરેસ્ટ. એ વસ્તુની અંદર તમે જયારે પૂરેપૂરો ઇન્ટરેસ્ટ લ્યો ને, એટલે તમારો ઇન્ટરેસ્ટ પૂરેપૂરો હોય ને છતાં તમે એનાથી અલગ હોય ને તો એને અવેરનેસ કહેવાય. પણ તમે એને ઉપેક્ષા વૃત્તિથી તમે જુદા પડો ને તો એ વસ્તુ તો
નિર્જીવ કહેવાય. એટલે દરેક વસ્તુ જે આપણી અંદર પ્રગટ થતી હોય, માનો કે અવેરનેસ છે પણ મારી અંદર પ્રગટ થાય છે, રાગ પ્રગટ થાય છે, દ્વેષ પ્રગટ થાય છે, લોભ પ્રગટ થાય છે, મોહ પ્રગટ થાય છે, ભય પ્રગટ થાય છે, અજ્ઞાન પ્રગટ થાય છે. તો બધું પ્રગટ થાય છે. પણ મને ઇન્ટરેસ્ટ એ છે કે અજ્ઞાન શું છે, રાગ શું છે, દ્વેષ શું છે, ભય શું છે. આ બધી વસ્તુ મને જો રસ પડે તો ભય છે એનું પોતાનું સ્વરૂપ ખોલે, રાગ છે એ પોતાનું સ્વરૂપ કરે, દ્વેષ છે એ પોતાનું સ્વરૂપ કરે. એટલે આપણને દરેક વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ એટલે અંતઃકરણની અંદર જે પ્રગટ થઈ રહ્યું છે એમાં મને રસ છે. કારણ કે જે અંતઃકરણની અંદર પ્રગટ થાય છે એ આપણને કંઈક કહેવા માંગે છે. જે અંતઃકરણની અંદર કંઈક પ્રગટ થાય છે, ક્રોધ પ્રગટ થતો હોય તો ક્રોધને કંઈક કેવું છે, લોભને કંઈક કેવું છે, ઘૃણાને કંઈક કેવું છે. તો આપણે એક સાચા સાંભળનાર વક્તા થઈ જાય ને, એટલે શ્રોતા થઈ જાય ને, તો એ શ્રોતા દ્વારા ઓલાનું બધાનું વેચન થઈ જાય. રાગ છે એને પોતાની સ્ટોરી કેવી છે, દ્વેષ છે એને સ્ટોરી કેવી છે, લોભ છે એને બધી સ્ટોરી કેવી છે, અને પોતાની રીતે એ સ્ટોરી કેવા મથે છે. બધી વિચારોને બધા પરિબળો પોતપોતાની રીતે કેવા મથે છે, પણ આપણે સાંભળતા નથી. આપણે શું કરી છીએ કે તું બરાબર નથી, તું આમ છો, તું આમ. એટલે આપણે આપણા ચશ્માથી એને જોઈશું. એટલે રાગ સમજાતો નથી, દ્વેષ સમજાતો નથી, લોભ સમજાતો નથી, મોહ સમજાતો નથી. એટલે એ સેન્સથી રસ લેવાનો. પ્રત્યેક વસ્તુ જે પ્રગટ થાય એ એમને એમ નથી પ્રગટ થતી. તો હવે એનું માળખું શું છે તપાસ કરવી જોઈએ. એટલે આ વેદાંતી લોકો એવા પ્રકારના હોય કે જુદા થઈ જાય ને એ રસ વગરના નિરસ થઈ જાય એ રીતે નહીં. જુદાઈ તો છે, આપણે જુદાઈ તો કરવાની છે, જુદા છે જ, આપણે એનાથી જુદા જ છીએ. પણ જુદા છીએ એટલે એનો અર્થ એમ નથી કે જુદા છીએ એટલે જ હવે આપણે જુદા છીએ એવું જ્ઞાન છે. અને હવે આપણે જુદા છીએ એ તત્વને જાણતા નથી, પૂરેપૂરું જાણતા નથી. આપણને ખબર છે કે જુદા છીએ, પણ આ જે જુદાઈવાળું જે તત્વ છે એનું સ્વરૂપ શું છે, એના ઉપરના આવરણો તોડી નાખો, આવરણોને કાઢી નાખો. તો જોનાર જે છે એ શું કરે છે, આવરણ ઉપર નજર કરે છે. આવરણ એના ઉપર જ નજર કરે કે આ તત્વને ઢાંકનાર કોણ તત્વ છે. તો એ જે ઢાંકે છે, રાગ ઢાંકે છે, દ્વેષ ઢાંકે છે, અહંકાર ઢાંકે છે, મોહ ઢાંકે છે. તો આ જે ઢાંકે છે એને હું સમજુ એટલે એ જે તત્વ છે એમને સમજાય. ઓલું તત્વ છે એની પ્રાગટ્યતાની અનુભૂતિ મને થાય. આ તો અંદરની બાબતોની વાત થઈ. આ રસની વાત છે એ બહારની બાબતો છે કે બહાર દ્રશ્ય જગતની, એમાં પણ અવેરનેસ માટે રસ જરૂરી. ના, એટલે જે પ્રસંગો આવે એમાં રસ લેવાનો. જીવનના જે પ્રસંગો આવ્યા તો એ પ્રસંગોમાં મોઢું ઓલું કરવાનું નથી, બગાડવાનું નથી કે આ સંસારના વ્યવહારમાં ક્યાં આપણે આવી ગયા. એ ટાઈપનું જે વસ્તુ હોય ને એ કંઈ કરવાનું નથી. બધી જગ્યાએ રસ, બહારથી રસ, અંદરથી નિરસ. પાછું નિરસનો અર્થ એમ છે કે આનું મૂલ્યાંકન કાંઈ નથી. કે ભલે આ લગ્નમાં ગયા, મરણમાં ગયા, કોકની ખબર કાઢવા ગયા, એટલે આ બધી વસ્તુ, અને લગભગ તો આ બધી વસ્તુ તો ફોર્માલિટી હોય છે. આની અંદર કોઈ ઊંડાઈ નથી, કોઈ સત્ય નથી. પણ માનો કે હવે આપણા પ્રારબ્ધની અંદર અત્યારે આ આવી જ પડ્યું છે, તો આવી પડ્યું છે તમારે કરવું છે. પણ કરવું છે એ અંદરથી નિર્લેપ, નથી કાંઈ નહીં. બહારથી બરાબર રસ, બરાબર પ્રેમ, અને પ્રેમ એ બરાબર જ હોય. એમાં કઈ બેઈમાની ન હોય કે પ્રેમ નથી કરતા. પ્રેમ તો છે જ, વસ્તુને પ્રેમ છે, પણ જે પ્રકારના વ્યવહારો જે છે જેની અંદર ફોર્માલિટીઓ છે, જેની અંદર ઊંડાઈ નથી પ્રેમની, એવા વ્યવહારોને આપણે ઓછા કરવા માંગીએ છીએ. આ વ્યવહારને શું કરવા છે, આ વ્યવહારમાં કઈ ઊંડાઈ નથી. એટલે હવે મારા ભાગ્યમાં આ આવી ગયું છે તો કરવાનું છે. કારણ કે તમે સ્થૂળ રીતે તો કોઈ પણ કર્મ બતાવો નહીં. માનો કે તમે એક વ્યક્તિ છે માંદા છે ને તમે જાતા નથી, એક વ્યક્તિ ગુજરી ગયા છે ને તમે જાતા નથી. પણ ગુજરી ગયા છે અને જાય છે તો શું થઈ જાય છે,
માનો કે એક માણસ ગુજરી ગયા છે, બધા ભેગા થઈને એના ત્યાં ભેગા થઈ ગયા, તો શું કહ્યું? તો કે ભેગા થઈને ખાલી હાજરી પુરાવી છે. એના જીવાત્માને બોલો, જે જીવાત્મા છે એ ક્યાં ગયો, કેવી રીતે ગયો, એની શું ગતિ છે, એમાં કોઈને રસ નથી. હવે એક વ્યક્તિ જાતી નથી, એને પ્રાર્થના કરે છે, એના જે જીવાત્મા છે એની સાથે કોન્ટેક્ટ કરે છે, એને પોતાનો ભાવ, પોતાનો પ્રેમ, પોતાનો વાઇબ્રેશન આપીને એની ગુદ્ધો ગતિ કરે છે. તો આ મોટું કામ મોટું. ખાલી 2-4 બધા લોકો સ્મશાન યાત્રામાં જાય, સ્મશાન યાત્રામાં પોતપોતાની રીતે વાતો કરતા હોય, ચા પાણી પીતા હોય, અને ઓને એમ લાગી જાય કે આ બધા અમારા જે હતા એ બધા આવી ગયા છે, અને જે તે હાજરી પુરાવી દીધી છે, ફોર્માલિટી કરી દીધી. એ બરાબર, આ બરાબર. એક સ્વાસ્થ્ય માટે જોવા નથી જતા, પણ સ્વાસ્થ્યની પ્રાર્થના દ્વારા એને ફરીથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એવી એની પ્રાર્થના છે, ને એવી એની શક્તિ છે, કરે છે. તો હવે ઈ કરવાની જરૂર છે કે આ કરવાની જરૂર છે? એટલે ન કરવાની જરૂર ક્યારે છે કે જ્યારે આપણી એવી કેપેસિટી આવે ને, આપણી કેપેસિટી. માણસો શું કરે છે કે અધકચરું કાપી નાખે. હજી તો પોતાની અંદર કોઈ એવી આવડત આવી નથી ત્યાં સંબંધો તોડો. સંબંધોને તોડવાના નથી, સંબંધોની અંદર જ્યાં જરૂરી નથી ત્યાંથી વિથડ્રો થઈ જવાનું પાછા. હવે આ સંબંધોની જરૂર, અને ક્યાં ને શેના માટે જાય છે આપણને ખબર નથી. એટલે આપણી આગળ લક્ષ નથી હોતું, એટલે બધી જગ્યાએ મને એક આમંત્રણ એક જગ્યાએથી મળે એટલે હું એ જગ્યાએ જાઉં. કોઈ ભાઈ આવ્યા હતા, તો એ ભાઈને કઈ નાથની વાડીએ ઓલા નાથનો કોઈ પ્રોગ્રામ હતો, ગયા હતા. આ નાથના પ્રોગ્રામમાં શું કામ ગયા હતા, શું પ્રોબ્લેમ, એટલે તમારે જવાની શું જરૂરિયાત હતી? આ જવાની તો જરૂરિયાત નથી. તો આપણા જીવન આગળ લક્ષ નથી, એટલે જે બોલાવે નહીં આપણે વયા જાય. આપણી આગળ લક્ષ હોય તો આપણને ખબર હોય ક્યાં જવાય ક્યાં ન જવાય. આપણે આગળ શું લક્ષ છે, એ લક્ષના અનુસંધાનમાં આપણને ખબર ન હોય તો આપણે બધી જગ્યાએ જાય, કોઈ કારણ વગર. કોઈ આપણું એટલે એનર્જી ખોટી આપણે બગાડતા. એટલે વ્યવહારો આ દ્રષ્ટાને સાક્ષી થાય એટલે ઘણી વાર વ્યવહાર બગડી જાય. આ દ્રષ્ટા અને સાક્ષીઓ લગભગ કેટલાય લોકોનો વ્યવહાર એવા બગડી જાય કે પત્ની આ હરખા ન હોય, બીજા હરખા ન હોય. તો ખરેખર આ જે દ્રષ્ટા આવે ને, દ્રષ્ટાની હારે પ્રેમ તત્વ, સેન્સિટિવિટી હોય. દ્રષ્ટાનો પહેલો જ અર્થ છે સેન્સિટિવિટી. હવે સેન્સિટિવિટી જેની અંદર ન હોય તો એની અંદર દ્રષ્ટા પર ક્રૂર જેવા થઈ જાય, ભાવ વગર. એ દ્રષ્ટા નથી. દ્રષ્ટા એવી વસ્તુ છે કે વૃક્ષને તમે વાવો ને, વૃક્ષને તમે વાવીને એટલે વૃક્ષનો એક છેડો નીચે જાય, બીજો છેડો ઉપર આવે. એમ આ દ્રષ્ટા છે એ અહંકારને જોવે એટલે પોતે કાંઈ નથી. પોતે કાંઈ નથી એટલે એનું મૂળિયું નીચે જાય, નીચું જતું જાય. જેમ જેમ એ નીચે જતો જાય એમની ચેતના જે શાંતિવાળી, આનંદવાળી, પ્રેમવાળી હોય એ ઉપર આવતી. એટલે આ દ્રષ્ટાની અંદર આ બે વસ્તુ છે. એક શરણાગતિ, ત્યાં હું કાંઈ નથી એટલે એક પ્રકારની શરણાગતિ, અને બીજા પ્રકારે શાંતિ, આનંદ, પ્રેમ, અદ્વૈત, આ બધી વસ્તુઓ. એટલે સાચો દ્રષ્ટા જ્યારે હોય છે ત્યારે સાચામાં સાચો જ્યાં દ્રષ્ટા હોય ને શરણાગતિ હોય. તમે જનરલ જાગૃતિવાળા માણસો જોશો ને તો એ લોકોની અંદર શરણાગતિ જોજો બરાબર. અને એ લોકો શરણાગતિ કરવાનું આવે તો એની અંદર નિર્માલ્ય થઈ ગયા હોય એવું એને લાગે કે આપણે આ બરાબર નથી કરતા. એટલે એનો અર્થ એમ છે કે વરેલા કોને છે? કોઈ સિદ્ધાંતને વરેલા છે. જાગૃતિના સિદ્ધાંતને, જાગૃતિ જ્ઞાન માર્ગ જ બરાબર છે. અહીંયા એવું કઈ નથી. અહીંયા તો બધા માર્ગો છે, કારણ કે આપણી અંદર તો બધા સેન્ટરો છે. હૃદયનું સેન્ટર છે, કર્મનું સેન્ટર છે, બુદ્ધિનું સેન્ટર છે. એટલે ક્યારે કયા સમયે જ્ઞાનની જરૂર પડે, ક્યારે કયા સમયે ભક્તિની જરૂર પડે, કયા સમયે આપણે આ જે નિષ્કામ કર્મની જરૂર પડે કંઈ ખબર ન પડે. એટલે જ્યારે જે સમયે જેની જરૂરિયાત પડી એનો યુઝ કરી લીધો. એટલે કોઈ આપણે સિદ્ધાંતમાં પકડાયેલા નથી, કોઈ ભક્તિમાં પકડાયેલા નથી, કે જ્ઞાનમાં પકડાયેલા નથી, કર્મમાં પકડાયેલા. આપણા માટે તો જે અસ્તિત્વ છે એ ગમે તે રીતે પ્રગટ થાય
એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે અસ્તિત્વ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ન હોય ને જાગૃતિ ઇમ્પોર્ટન્ટ હોય એટલે રોવાય નહીં, રોઈ ન આવવું, શરણાગતિ ન કરવી. અને જીવનનું ફેક્ટ એ છે, જીવનનું જે સત્ય છે એ એવું છે કે હું કઈ દર સમયે દ્રષ્ટા નથી, તો હર ક્ષણે કઈ દ્રષ્ટા ન રહી શકું. તો અમુક સમય મારું વૃત્તિ સાથે તાદાત્મ્ય થઈ જાય છે. તો મારું વૃત્તિ સાથે તાદાત્મ્ય થઈ જાય છે તો ઓલો દ્રષ્ટા છે ને શરણે જવામાં મારો શું વાંધો છે? આ દ્રષ્ટા છે, હવે હું તો કાંઈ નથી. અત્યારે મારા ઉપર ક્રોધ આવી થઈ ગયો, લોભ આવી થઈ ગયો, મારે કાંઈ હાલતું નથી, મારી કોઈ જાગૃતિ કઈ કામ કરતી નથી. તો હવે મારે શું કરવું જોઈએ? કે શરણે જાવ, તમે આ દૂર નહીં કરી શકો. તમે એને શરણે. આ ભાવ ન હોય તો આચો દ્રષ્ટા નથી. પાલન નથી કરવાનું, એનું ઇમિટેશન નથી કરવાનું. એ જે સેન્સમાં કે છે એ સેન્સમાં જ સમજવાનું છે. અને એ સેન્સમાં સમજવા માટે અમારો એક સંત છે એ અમુક રીતે જીવી ગયા. એ કઈ આપણી ચેતના એવી હોય કે એની અંદર યુનિક હોય, આપણે એના જેમ જીવી જ ન શકીએ. એને એવા સંજોગો, એવું વાતાવરણ, એના પોતાના અણુ પરમાણુ એવા પ્રકારના હોય. એટલે આપણે આપણી યાત્રા જુદી રીતે કરવાની હોય. હવે સંત પુરુષે કીધું છે એ એક્ઝેક્ટ જે તે જગ્યાએ લાગુ પાડી દઈ તો જીવન છે, એને એવી રીતે લાગુ ન પાડી શકે. એમાં પ્રતિ ક્ષણે આપણે નિર્ણય કરવાના હોય, અને કયા ક્ષણે શું કરવાનું એ આપણે કરવાનું. હવે સંતની પ્રેમમાં આપણે ઢળી ન જવાનું કે આ સંતે કીધું એટલે આ પ્રેમમાં આપણે ઢળી જઈએ. પોતાનો રસ્તો પોતાને કાઢવાનો, પોતાનો રસ્તો પોતાની રીતે, પોતાની આગળ જેટલા પ્રમાણમાં ભાવ હોય, જેટલા પ્રમાણમાં બુદ્ધિ હોય, જેટલા પ્રમાણમાં સેવા હોય એ પ્રમાણેનો માર્ગ કરવો. હવે ઓલા સંત પુરુષે કીધું એટલે હું એની અંદર એ પ્રેમમાં ગોઠવાઈ જાઉં તો પ્રેમ નથી. સંત પુરુષને સમજ્યા જ નથી. એટલે એ સંત પુરુષોથી અભિભૂત થઈ જાય ને માણસો, એના વાક્યોને ગોઠવે. એના વાક્યો શું કીધું, પણ એના વાક્યો જે કીધું મારા ચેતના આ વાક્યને આવી રીતે લેશે, આ સંજોગોમાં અને આવી રીતે લેશે એક્ઝેક્ટ રીતે. પછી આપણી અંદર વિવેક આવી જાય ને તો આપણને ખ્યાલ આવે કે આપણે આવી રીતે